નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, બજારમાંથી લાવવાનું ભૂલી જ જશો જ્યારે આવી રીતના આ નાસ્તો ઘરે બનાવશો। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ટેસ્ટી ફ્લાવર। તે જેટલા દેખાવમાં સરસ લાગે છે, ખાવામાં પણ તે એટલા જ ક્રિસ્પી લાગે છે। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરીશું, 2 ચમચી મેંદો, થોડું મીઠું અને અડધી ચમચી અજમો। તેને હથેળી પર મસળીને નાખીશું। ત્યાર પછી અડધી ચમચી ચીલી ફ્લેક્સ, થોડા સફેદ તલ, 1 ચમચી તેલ અને થોડા લીલા ધાણા નાખી મિક્સ કરીશું। હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું। અને 10 મિનિટ ઢાંકણ ઢાંકી રહેવા દેશું। હવે આગળની પ્રોસેસ કરીશું। તો મેં અહીંયા 2 નંગ બટેટાની બાફી છીણીને લીધેલ છે, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, થોડા શિમલા મિર્ચ, થોડા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલા, 1/4 ચમચી આમચૂર પાવડર, તેની જગ્યાએ લીંબુ નાખી શકો છો, અને 1 ચમચી ટોમેટો સોસ નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। અને હા, જો બાળકો માટે બનાવવાનું હોય તો ટોમેટો સોસ જરૂર નાખો। હવે બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો બટેટાનો મસાલો તૈયાર છે। હવે એને એક સાઈડમાં મૂકી લોટને જોઈ લેશું। તો અહીંયા લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે, તેને થોડું મસળી લેશું। લોટ જેટલો સોફ્ટ હશે, નાસ્તો તેટલો સરસ બનશે। હવે તેમાંથી લુવા બનાવી ચકલા પર રોટલી બનાવી લેશું। હવે જે બટેટાનો મસાલો બનાવી રાખ્યો હતો તે 1 ચમચી જેટલો લઈ રોટલી પર મૂકી આવી રીતના વાળી લેશું। હવે તેને આંગળીથી દબાવી દેશું, જેથી ફ્રાય કરતી વખતે તે ખોલી ન જાય। હવે તેને ચાકુની મદદથી આવી રીતના કટ કરી લેશું અને કિનારી પર થોડું પાણી લગાવી આવી રીતના રોલ બનાવી લેશું। અને આવી રીતના વાળી બંને સાઈડ જોઈન્ટ કરી લેશું। હવે તેને ફ્લાવર ટાઈપ શેપ આપી દેશું, જેથી તે દેખાવમાં સરસ લાગે। તમે જોઈ શકો છો તે દેખાવમાં કેટલા સરસ લાગે છે। હવે તેને તળી લેશું।
તો તેના માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂક્યું હતું. હવે તેમાં એક એક કરી નાસ્તાને એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર તળીશું. તો નીચેની સાઈડ શેકાઈ ગઈ છે. હવે પલટાવી બીજી સાઈડ શેકી લેશો. જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકી લેશો. તો તમે જોઈ શકો છો બંને સાઈડ શેકાઈ ગઈ છે. તે દેખાવમાં જેટલા સરસ લાગે છે, ખાવામાં પણ તે એટલા જ ટેસ્ટી લાગે છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લેશો. તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.